ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણા 105મા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે અવધ પેલેસનું એટલે કે મીન્સ ભૂત બંગલાનું વિઝિટ કરવાનું છે. મજા આવે ત્યાં જઈને તમને બધું દેખાડું કેવું છે કેવું નહીં. બીક લાગે કેવી લાગે છે. આપણો મિત્ર અને 10 રૂપિયાનો નાસ્તો કરાવીને ભૂત બંગલા લઈ જવાનો છે. તારી પાસે શું પ્રૂફ છે તારા પૈસાનો છે? હા ભૂત બંગલે નહીં આવું મારી ફાકે એમ ન હાલે, આવવું જ પડે તારા. ઓરના લઈને જવું નહીં આપણે સામે મોઢા પીડ્યું ને આપણું એ લઈને જવાનું છે. વરના નહીં લઈ જવાની, બરાબર? બીજા લુખેશ આવ્યો, રૂપિયા લઈને આવ્યો ને જો આવી ગયો સાથીદાર અને લઈ જવાનો છે ભૂત બંગલા. જોવું છે ને, ચાલો નીકળી. તો આવો પેલે બહારથી કંઈક આવો નજારો આવે. ચાલો આપણે અંદર જાય. ફાઇનલી અવધ પેલે છે આવી ગયા છે. જો તમે કંઈક નજારો, જોવો તમે નજારો. જોવો તમે ગેટ બેટ બધી બેક સાઈડ નો નજારો કંઈક આવો છે. લખણ ખોટા લો કે બેક સાઈડ નો નજારો છે. અંદર હમણાં લઈ જાઉં તમને દેખાડું. આ પેલી સીડી, આ બીજી. ઉપરથી કંઈક આવું દેખાય છે. મકાનના ટૂર નથી દેવાના ભાઈ. તો આ કંઈક ઉપરનો નજારો છે. આપણે ઓલા સ્વિમિંગ પુલમાં નાવા જાવ. આ પાછળનું ગાર્ડન બાર્ડન. મોર બોલ્યો, ઓહો મોર આમાં કેપ્ચર ન થાય ભાઈ. છે ને બાકી હરિયાળી કઈ કટે જ નહીં એવું. એ રવા દે ને, તારાથી તો ભૂત બી જાય. એ તો અહીંયા હોય ને તારા બધા દાદા ને પરદાદા ને. હોટલ કોની છે? તારા બાપા જમાનો હોય છે ભાઈ. જમાનો હોય છે ને આપણે એકાદી આવી ખરીદી એમ. જોવો તમે અત્યારનો સ્વિમિંગ પુલ. તમે ક્યાં આપણે ભરીને નાવાનું ચાલુ કરી દે ને તું મારો ભાઈ. તો ફાટી જાય ઓલી ક્યાંક આવી હોય તો ભાઈ કાંઈ આવે નહીં ભાઈ. કાંઈ નો બીક લાગે. ઓલા પોલીસ વાળા આવે ને તો ઘૂઘરા જેવા કરી નાખે. મસ્ત બીજી વાર તો કઈક ઉપરનો નજારો છે.
કાંઈ બીક બીક લાગતી નથી, ઓ બા પણ હવે બીક લગાડવી છે તને થોડી. ના ના અરે એમ નો હાલે, હું તને એ જગ્યાએ લઈ દઉં ને ત્યાં તને બીક લાગશે. ના હાલ આવતો અહીં નથી હું બે આ રૂમમાં પેલા તું આગળ ચાલ. તું ત્યાંથી કંઈક આ ભૂલ ભૂલાઈ જેવું છે, ત્યાંથી ને પાછા બહાર નીકળ્યા. બનાવી જ છે આપણે છે ને. બાકી ભૂત બંગલો રિયલમાં એમ જ થાય કે ભૂત જ છે. બસ એટલામાં તો લાંબુ કઈ છે નહીં. કંઈક નજારો છે આયલા તો. અને આમાં અંદર હતું એ બાથરૂમ, એમાં છોકરીને હરગાવી હતી. અને હમણાં આપણે ઉપરથી જે બતાવ્યું હતું ને સ્વિમિંગ પુલ એવડું જોવો તમે. કંઈક આવી હાલત છે સ્વિમિંગ પુલની. તો આપણે કંઈક બહાર લોબીમાં દેશી પેન્ટરિયા છે બધા. આપણે આ બનાવ્યું હો. તો એનો આ સ્વિમિંગ પુલ જોવો તમે. જોકે એમાં પાણી તો નથી, પણ આવો કંઈક છે. અમિત પડ ને ખાલીમાં, ખાલીમાં પડ. મિની સ્વિમિંગ પુલ ને તારા જેવડાનો છે. તારા જેવડા નાવું હોય ને. ના ના, એ તારા જેવડો નથી. બાયરનો નજારો તમે ખાલી ગમે એમ ગોતે ને તો એમાં તો જડી જ નહીં. કંઈક વ્યૂ આવે છે કેનો સ્વિમિંગ પુલનો ને. જોરદાર હશે, પણ હવે અત્યારે તો કાંઈ છે નહીં માયલો. બહારથી જ નજારો જોતું પાછલી સાઈડમાંથી બંગલાની. બતાવી આપણે શું છે એ. તો કંઈક આ બાર સાઈડનો નજારો છે. જંગલ જ છે. આવા દીપડા તો અંદરની સાઈડનું છે. એ ફટાકા બોલાવ્યું એટલા બધા. આ તો બહાર જ ઉતરીએ આપણે. હમણાં અહીંયા આવ્યા હતા. આ તો બહારનો નજારો આવી ગયેલો. પાછા રિટર્ન ઉતરીએ. જોયો ને તમે આવત પેલેસ. આ વિઝિટ બધાની ચાલુ જ હોય, આમથી આમને આમથી આમ. તમે બધી ડિટેલિંગ સાથે અવધ પેલેસનો નજારો તો એવો કાંઈક હતો જે દેખાતું હતું એ દેખાડ્યું તમને. બાકી તો ઠીક છે. હવે બાકી અમે બીક બીક નથી લાગી ને તને ભાઈ? હનુમાન ચાલીસા ગાતો હતો. હવે એવું હતું. એ તો ખબર અંદર હનુમાન ચાલીસા કોણ ગાતો હતો? હનુમાન ચાલીસા ગાતો હતો. રસ્તામાં કંઈક જોવા લાયક હોય તો જોઈ. પોલીસવાળા જોઈ ગયા તો ઘૂઘરા જેવા કરી દે. બાકી તો હવે નીકળી. બરોબર અમે બરોબર. હાલો તમે ગાડી ચાલુ કરો. ગાડી એમ ગઈ. ઘરે આવી જાય. વરસાદ આવી ગયો તો એટલે ઘરે આવી જાય. હાલાલભા હવે હોઈ જાય ઘરે જઈને. હવે બ્લોગનો એન્ડ કરી નાખીએ. હાલો એન્ડ કરી. બરોબર હવે